મહારાજ સ્ટાઇલ ટીંડોળા બટેકાનું શાક. જ્યારે પણ કોઈ લગ્ન પ્રસંગમાં જઈએ ને ત્યારે ટીંડોળા બટેકાનું શાક ખાઈને હંમેશા એવું થાય કે આવું શાક આપણા ઘરે કેમ નથી બનતું. ટ્રસ્ટ મી, એવું શાક તમે ઘરે પણ ઇઝીલી બનાવી શકો છો અને બહુ જ એટલે બહુ જ નોર્મલ ઇન્ગ્રીડિયન્ટ્સથી બની જાય છે. ઇવન કોઈ પણ ગુજરાતી થાળીમાં જમવા જઈએ ને ત્યાં પણ ટીંડોળા બટેકાનું શાક ખાઈને હંમેશા એવું થાય કે આવું શાક ઘરે કેમ નથી બનતું. મારું તો ટીંડોળા બટેકાનું શાક ફેવરેટ છે. મને તો રોટલી ટીંડોળા બટેકાનું શાક મળે એટલે મજા પડી જાય. સૌથી પહેલા ટીંડોળાને અને બટેકાને ચિપ્સ કરી લેવાની છે અને એ બંનેને ફ્રાય કરવાની છે. યુઝ્યુઅલી જ્યારે પણ લગ્ન પ્રસંગમાં ટીંડોળા બટેકાનું શાક બનતું હોય ત્યારે ફ્રાય થઈને બનતું હોય છે. પણ તમે અગર ઘરે બનાવતા હો અને ફ્રાઈંગ પ્રોસેસ ના કરવી હોય તો પણ તમે અલગથી એક કડાઈમાં થોડું તેલ લઈને એમાં મીઠું નાખીને ટીંડોળા અને બટેકાને ફાસ્ટ ફ્લેમમાં સાંતળવાના છે. એટલે થોડી સેમી ફ્રાય જેવી, શેલો ફ્રાય જેવી ઇફેક્ટ આવી જશે. અને આ જ વસ્તુ તમે તમારા ઘરે એર ફ્રાયરમાં પણ કરી શકો છો તો પણ સેમ ટેક્સચર આવશે. બટ હું અત્યારે મહારાજ સ્ટાઇલ કેવી રીતે બનાવે છે એ બતાવી રહી છું, એટલા માટે હું ફ્રાઈંગ પ્રોસેસ કરું છું. પણ ઘરે તમે આને અવોઇડ કરી શકો છો. મેક શ્યોર કે બટાકા અને ટીંડોળા બંને ક્રિસ્પી થોડા હોવા જોઈએ. તો એ પ્રોસેસ તમે તમારા હિસાબથી ઘરે કરી શકો છો. તો બસ મેં ટીંડોળાને પણ ફ્રાય કરી લીધા છે અને બટેકાને પણ ફ્રાય કરી લીધા છે. હવે ફાઇનલી એનો તડકા કરીશું. એક હાંડીની અંદર થોડું તેલ લઈશું. એમાં રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો, સૂકા લાલ મરચાં અને લીલા મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ એડ કરીને આ બધી જ વસ્તુઓને થોડીક સાંતળવાની છે. પ્રોપરલી સંતળાઈ જાય પછી એની અંદર ટામેટાની પ્યોરી એડ કરીશું. મેં કાચા ટામેટા જ લીધા છે અને એને થોડીક વાર માટે કુક થવા દઈશું. પછી બધા જ બેઝિક મસાલા કરીશું, જેમાં મીઠું, લાલ મરચું, હળદર અને ધાણા જીરું નાખીશું. થોડું કૂક થઈ જાય પછી એની અંદર આમલીનો પલ્પ એડ કરીશું. કોઈ પણ લગ્ન પ્રસંગમાં જ્યારે શાક બનતું હોય ત્યારે ખટાશમાં હંમેશા આમલીનો પલ્પ એડ થતો હોય છે, પણ તમે ઈચ્છો તો લીંબુનો રસ પણ નાખી શકો છો. હવે ગોળ એડ કરીશું અને અધકચરા ક્રશ કરેલા સિંગદાણા અને તલ એડ કરીશું. હવે જે ટીંડોળા અને બટેકાને ફ્રાય કરીને રાખ્યા હતા એને એડ કરી દઈશું અને 5 મિનિટ સંતળાઈ જાય પ્રોપરલી પછી એની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે થોડુંક ગરમ પાણી એડ કરવાનું છે. જેટલો તમને રસો જોઈતો હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું છે. આની અંદર શિંગદાણા અને તલ નાખ્યા છે એટલા માટે રસો જે છે જેમ જેમ કૂક થશે એમ એકદમ ઘટ થઈ જશે. તો બસ આને 10 થી 15 મિનિટ માટે ધીમા ગેસ પર કૂક થવા દઈશું, જ્યાં સુધી ઓઇલ રિલીઝ ના થાય ત્યાં સુધી. ઓ માય ગોડ, અત્યારે જે એની સુગંધ આવી રહી છે બહુ જ એટલે બહુ જ સરસ. તો બસ ટીંડોળા બટેકાનું શાક તૈયાર છે. તમે આને ઈચ્છો તો રોટલી સાથે સર્વ કરી શકો છો. મને તો ભાત સાથે પણ આ શાક ખાવાની એટલી જ મજા પડે છે. જરૂરથી આને ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો કે આ શાક કેવું બન્યું. એન્જોય.